બાજુ ઓછો તાપ લાગે, ઓલી બાજુ ફૂલ તાપ લાગે. ડાયટિંગ છે પણ કેદીથી છે એ મને નથી ખબર. रहेगा સમોસે में आलू, दर्शन भाई का नहीं होगा तब तक डाइटिंग चालू. કહેવાય ને કે ભાઈ લાગશે વાર આવશે મજા. અને હાલો તો કયો શીખણ લઈ આવું એટલે તો જમી લેવાય ને, કોઈ ના પડી જો દૂધ ઉપર ગઈ. જો કહું ઉભરાણું હે તો ત્યાં ધ્યાન નથી દેતી, આયા ન્યા દે. સવારના 7:30 વાગી ગયા છે. અને હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ આજે સૌથી પહેલાં તો ભાઈ હોળીનો દિવસ છે, તો બધાને હેપી હોલી. અને શું કે નક્કી નથી હોળી હવે ધૂળેટી કાલે હે કે પરમદી હે, કાંઈ નક્કી નથી હવે. શું કહેવાય બેદી. અને ગુડ મોર્નિંગ. એ જો સવારમાં નાસ્તો બનાવ્યો ત્યારે ભાખરી અને ચા. તો ભાઈ આજે તો હોળી છે, હવે ધૂળેટી જોઈએ. હવે કદાચ અમુક એમ કે કાલે છે, અમુક એમ કે પરમદી હે. આમાં શું કહે દિવાળીમાં જેમ ધોકો આવે ને હોળીમાં ધોકો આવે મીંડો. હવે કાલે ધોકો છે એમ કહી છે. બરાબર ને? કેદી છે હે તમારે કેદી રમવાનું એમ? જવા નહીં શું તમારા બેનને કલર લગાવવા? હે જોઈ આપણને કાંઈ એટલો બધો શોખ છે નહીં રમી. જોયા નક્કી ન હોય પછી કોઈક આવી જાય ને ભરી મૂકે એ વસ્તુ અલગ હે, બાકી રમવાનું નહીં. રોંડાના 3:45 વાગી ગયા છે ને આ બાજુ ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો, કારણ કે અહીંયા થોડુંક કામ હતું તો આવ્યો. હવે પાછો થતો નથી. હવે કંઈક કલાક પછી થોડુંક કામ છે, એ કામ પતાઈ આવી. અને આ બાજુ જો અત્યારે કાલે મારા રૂમમાં તો ત્યાં બધે પાથરી દીધી, અહીંયા બધે પાથરી દીધી. આજે મેં કાલે વાત કરી હતી ને એમ, કાલે જ મેં કીધું તો અહીંયા પથરાઈ જાય, તો કે ના અહીંયા નથી પથરવાની. આવી ગઈ ને અહીંયા? હા. અને ભાઈ અત્યારે તો ડાયરેક્ટ આવીને ચા રેડી હતો, તો ભાઈ ચા ગરમ કરી લીધો અને હવે પી લો ડાયરેક્ટ ચા. હવે રાતના 8 વાગી ગયા છે. અને આ બાજુ હું તો કહીને આવી ગયો ઓફિસેથી 4 વાગ્યાનો. અને આ જો અત્યારે આવી છે. અને આવડા અત્યારે બધી ટીંગાડે છે અહીંયા, કારણ કે જોવા આવ્યા છે તો બધી અહીંયા કાઢી હતી. અને આને તો હરખાય જ છે, વહી ગઈ ત્યાં જે બધી મૂવી જોવા માટે ઓફિસેથી. કા મૂવી જોવા ગઈ હે? શું કહો? હા હરખાઈ છે. અને તો ભાઈ જયમાં કે જયમાં નહોતા હે? તો ક્યાં જયમી? ઓય ક્યાં જયમી? હે શું જયમી? હવે આ બાજુ જો હોળીનો સામાન આવી ગયો છે. આ બાજુ ખજૂર આવ્યા. અને બીજું શું આવ્યું ઓફિસેથી? આવી રહ્યો જો આને થાણીનું વળી આ પેકેટ આવી ગયું છે. તો ભાઈ એને હરખાઈ બપોરે વહી ગઈ હતી ત્યાં પિક્ચર જોવા. અત્યારે આવી ગયું. પછી નાસ્તો બાસ્તો કંઈક જઈમાં આવી છે. અત્યારે વળી હવે એને ભાવશે નહીં, કારણ કે આજ તો સારું જમી. હા તો વેફર તો એટલે વેફર કાં ખાધી તઈ? અને આ બાજુ જો અત્યારે એટલે તો જમી લેવાય ને, કોઈ ના પડી જો દૂધ ઉપર ગઈ. જો કહું ઉભરાણું હે તો ત્યાં ધ્યાન નથી દેતી, આયા ન્યા દે. હે મારું ધ્યાન હતું જ, મારે જોવું હતું એ શું કહેવાય ઉભરાવે એનું ધ્યાન પડે છે કે નહીં, એની પરીક્ષા લેતો તો નો ધ્યાન પડ્યું. હિડિયામ આવી ગયો ને, આવતું જ તું બેકગ્રાઉન્ડમાં ઉભરાતું તું કા. અને ભાઈ હમણાં જમી લઈ અને જમીને પછી જાય અહીંયા હોળીમાં પ્રદક્ષિણા કરી આવી. કારણ કે આજે પ્રદક્ષિણા કરીને હવે કાલ તો કાંઈ છે નહીં, કાલે ધોકો છે. હવે તો આમાંય ધોકા માંડ્યા છે. પછી પરમદી ધૂળેટી. બાકી પહેલાં તો ટૂંકમાં આજથી 4-5 વર્ષ પહેલાં હોળીમાં એમાં સાંજે હોળી કરી આવતા ને પછી એવા હતા ને ભાઈ બાથરૂમમાં જઈને ડાયરેક્ટ છે ને ટબમાં કલરની છે ને એક ડોલ લઈ, ડોલમાં નાખી દેવાનું પાણી, આખી ડોલ ભરીને એમાં કલરની કોથળી નાખીને પિચકારીને હલાવીને એ બધાય ફુગા ભરવાના. આખા 2 ટબ ભરી દેતો ફુગાનું. હું એકલો આવડિયાત હતી. આને તો ડાયરેક્ટ ખાલી ફુગા ફોડવાથી કામ હતું. એટલો આમ મૂકે ફૂલે આમ હતું આમ. અત્યારે હવે બધે શોખ વયો ગયો ધીમે ધીમે. સંક્રાંતનો અને ફટાકડાનો થોડો ઘણો શોખ છે, બાકી બીજા બધા શોખ હવે પૂરા ટૂંકમાં વહી ગયો. ટૂંકમાં એ શું કહેવાય કા આના હાટું બિચારી હાટું મારે પિચકારી લેવા જ આવી જાય છે. લેવાની છે ને પિચકારી? હે ઓય કેવી લઈ આવું બોલ? ગન આમ શું કે આમ એકવાર આમ માયરા કરી લે છૂટે એવી, કે પછી શું કહેવાય એક ધારો દબાઈ રાખતો આમ છૂટે એવી? હે ફુગા લેવાના ફુગા ફુગા તાર બેનપણીને ઓલા શું કહેવાય ભરવા જવાની છે? હે ઓય ભરવાની? ઓકે હાલો તો હું જઈશ બસ. ઓકે બીજું કાંઈ? હા મારે બેનપણીને બસ. બીજું કાંઈ કહેવા માંગુ છો તમે? ઓકે ભાઈ આજ કે લીએ ઇतना ही होली का टॉपिक. बाकी हजी चालू જ છે એમ ટૂંકમાં. હજી એમને ક્યાંથી પતશે? अभी तो वो मैं क्या खाने वाला हूँ वो मेरे को दिखाना है. શું બનાવવાનું? પરોઠા હું થેપલા? હે પૂરી? ઓકે પૂરી. આને હે ને આનું નામ હતું પહેલાં
અમે એમાં વિજય રહેતા ને ભૂરી કહેતા અમુક અને અમુક કહેતા ઢબુ કા ઢબુ હાલે તો ઢબુ એમાં આમાં સામેવાળા માસી હતા ને ત્યાં એ હાંજે આવતા ડાયરેક્ટ એમાં હું નાની છોકરી હતી રોતી હોય ને આને આપે અરે ઢબુ 5 રૂપિયા વેફર લઈ આવે ત્યારે આવતી 5 રૂપિયા ત્યારે આવતી 5 રૂપિયાની હિન્દી આનું ઢબુ આ જાતી ધોડતી અમુકની ભાઈ અડધી તો પોતે ખાઈ જતી અત્યારે જો અહીંયા ફૂલે ફૂલ ઘીમાં બોરીને આ ખજૂર હેને દાબે હે એ આમ હેને ઓછો ખવાય આ ખજૂર ઘી ને એ બધી શરીર માટે સારું નહીં સારું પણ માપે ખવાય એમ શ્રીખંડ સારું નહીં શનિવાર શ્રીખંડ આ તો શ્રીખંડ આ તો હાલો ભાઈ અત્યારે જમવામાં હે ભાઈ પૂરી શ્રીખંડ ને પૂરી છે ડાયટિંગ છે પણ કેદીથી છે એ મને નથી ખબર આમાં આજે કોમેન્ટ આવી હતી કાલે એક ભાઈની જો આ કોમેન્ટ આવેલી છે ભૂલાઈ ગઈ કોમેન્ટ હું હતી ને હા ઈ કે ઓય એક કોમેન્ટ આવી હતી કે ભાઈ શું કહેવાય જબ તક रहेगा समोसे में आलू जब तक रहेगा समोसे में आलू दर्शन भाई का नहीं होगा तब तक डाइटिंग चालू તો ભાઈ પહેલા તો ભાઈ આવી કોમેન્ટ કરી એના માટે થેન્ક યુ ભાઈ હું કે કોમેન્ટ આ જોઈને વાંચીને મજા આવી અને ભાઈ હું કે આવી કોમેન્ટો કરતા રહેજો હવે હું ટૂંકમાં થાય રાઇટિંગ પર કેદી થાય નહીં મને નથી ખબર કરીશ ખરી ટ્રાય કરું હું કેદી રેગ્યુલર કેદી થાય ને આઈ ડોન્ટ નો આ કોશિશ કરને વાલો की कभी हार नहीं होती હું ઈ જ કહું છું બરાબર તો ભાઈ અત્યારે હાલો ભાઈ શ્રીખંડ હમણાં લઈ આવું હા તો એટલે જોતા કરતા ને ભાઈ હા હાલે ને ટૂંકમાં ભાઈ તમારું મંતવ્ય આપ્યું એ બધા થેન્ક યુ ભાઈ આવી રીતના જોઈએ હવે કરીશ કેદી કરીશ એ તો મને ખબર લાગશે વાર આવશે મજા બરાબર ઓલો કહેવાય ને કે ભાઈ લાગશે વાર આવશે મજા અને હાલો તો કયો શ્રીખંડ લઈ આવું કેસર અમેરિકન રાજભોગ પંચરત્ન ફ્રૂટ નહીં કયો લઈ આવું એ તો કહું છું એમ નહીં કયો ફ્રૂટ કે કેસર લેવો ઓલો કેસરી કે અમેરિકન લઈ આવું ઓલો આવડા નોટ્સ આવે આપણે કયો જમવામાં રાખ્યો તો આપણે જમવામાં કયો રાખ્યો તો કથાને દી નહીં કથાને દી નહોતું ભાઈ પહેલા કહી દઉં વળી આમાં વિચારશે કથાને દી ક્યાં જમવાનું નહોતું કથાને દી નહીં આપણે ઓલું વાસ તો કર્યું હતું ને એ વખતેની વાત શાક તો જોઈ ને આયરે શાક ચાખવા હા તો હાલશે ચા હારે શ્રીખંડ ખાઓ તમે હું તો મારે તો હાલશે ચા હારે શ્રીખંડ ઓકે તો હાલો ભાઈ હવે અત્યારે લઈ જાઓ શ્રીખંડ ફાઇનલી જો શ્રીખંડ આવી ગયો હે અને આ બાજુ બધા જમવા બેસી ગયા અને અત્યારે અમુક જગ્યાએ રસ્તામાં ચાલુ થઈ ગઈ હોળી ટૂંકમાં 2-3 જગ્યાએ તો અને અમુક જગ્યાએ બાકી છે તો ભાઈ હાલો ભાઈ જમી લઈએ અને પછી જાય ચાલો ભાઈ અત્યારે જમાઈ ગયું છે અને હવે જાઉં છું હું એકલો હોળીને પ્રદક્ષિણા કરી આવું મમ્મીની તો હજી થોડીક જમીન નવરા થાય પછી જાય જો અહીંયા જ છે આ બાજુ જો અત્યારમાં માસીન છોકરો આવી ગયા થઈ ગઈ કે બાકી હું કે જતા ભાઈ હાલો થઈ ગઈ કે બાકી હાલો ઉતરાઈ ગયું હાલો બાકી કે થઈ ગઈ એમ કહું બેન હાલો હવે ચાલો ચાલો ભાઈ આ બાજુ જો હોળીની પ્રદક્ષિણા ચાલુ કરી દીધી છે આ બાજુ ઓછો તાપ લાગે ઓલી બાજુ ફૂલ તાપ લાગે આ બાજુ ઓછો લાગે તો એ આ બાજુ જો બધા કાને હાથ રાખીને ભાઈ આ બાજુ ફૂલ તાપ લાગે ફાઇનલી અમારે પ્રદક્ષિણા થઈ ગઈ છે અને આપણા શિક્ષક સાહેબ ક્યાંક ખોવાઈ ગયા હતા હવે આવ્યા વિડીયો ઉતારવા હોઈ ગયા હતા આમાં અંદર વિડીયો તો ઉતારવો પડે ને કન્ટેન્ટ બરોબર છે ઈ પહેલા કન્ટેન્ટ ભેગું કરવું ધંધો પહેલા ધંધાના લીધે લાગી ગયું વાહ જો આને કહેવાય હું કે ડેડિકેશન આ કેમ કારખાનામાંથી બહાર નથી નીકળતો હા અમારે વિડીયોમાંથી બહાર નહીં નીકળવાનું બરોબર ચાલો ભાઈ હું તો એકવાર પ્રદક્ષિણા કરીને આવી ગયો તો હવે આ બધા જતા હતા રસ્તા મળ્યા તો પાછો ખ્યાલ તો હવે પાછો જાઉં આને વળી ચાલો આ જાય છે 11:30 વાગી ગયા છે અને મારા મમ્મીને એ તો અહીંયા પ્રદક્ષિણા કરતા હતા અને મારે તો થઈ ગઈ હતી એટલે હું થોડીક વાર ઊભો રહ્યો અને આવી ગયો પાછો ઘરે તો હવે આ સાથે આવડો આજનો વ્લોગ અહીંયા
પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે આવતીકાલે તો ધૂળેટી નથી તો ભાઈ મરમ એટલે કાલનો વ્લોગ તો આવશે પણ ધૂળેટીનો વ્લોગ પરમદી આવશે. જો મારે રમવા નથી હવે જો નક્કી નહીં ભાઈ આમાં તો એવું છે ભાઈ રમી નાખી તો ભાઈ આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. સારું હાલો આવજો.